જાહેરમાં કચરો નાખનાર પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જી હા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અત્યારે સ્વચ્છતા અભિયાન સફાઈ ડ્રાઈવ ચાલી રહ્યું છે। તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર જો કચરો નાખતા જોવા મળ્યા તો તે લોકોને દંડ થશે। હાલ અત્યારે કોર્પોરેશનની ટીમ છે તે ખોડિયાલનગરથી પાંજરાપોળ સુધી કામ કરી રહી છે, એટલે કે જે કચરો કરતા હોય તેમને દંડ કરી રહી છે। એક આમલેટની દુકાન તેને દંડ ન ભરતા જ સીલ પણ કરવામાં આવી છે। સુરેશ તુવેર જેઓને અહીંયાના અધિકારી છે તેઓએ પણ વિશેષ માહિતી આપી છે કે થોડા સમય સુધી આ સફાઈ ડ્રાઈવ એટલે કે ક્લીન વડોદરાનું સૂત્ર સાર્થક કરવા માટે કોર્પોરેશનની ટીમ કામે લાગી છે। હાલ અત્યારે ખોડિયાલનગરથી પાંજરાપોળ ખાતે સફાઈ હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ પૂર્વ ઝોનના વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ખોડિયારનગરથી પાંજરાપોળ જવાના રોડ પર એક સાવન આમલેટ સેન્ટર છે, જેણે કચરો જાહેરમાં નાખેલો અને અમે લોકો પેનલ્ટી કરવા ગયા હતા તો તે વખતે એણે 2000 રૂપિયાની પેનલ્ટી કરવાનો ઇનકાર કરતાં એને જે જાહેરમાં કચરો નાખીને ગંદકી કરેલો હોય સાવન આમલેટ સેન્ટરને આજરોજ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। શું મેસેજ આપશો, કારણ કે જે પ્રકારે આવા અનેક તત્વો હોય છે કે જે દંડ નથી ભરતા અને દાદાગીરી સામે કરતા? ચોક્કસથી આજે અર્લી મોર્નિંગમાં અમે અમારી ટીમ સાથે જે લોકોએ કચરો નાખવામાં આવેલો એ લોકોને પેનલ્ટી કરી છે અને જે લોકો કચરો જાહેરમાં નાખશે તેને ચોક્કસથી દંડની કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત આગળની કોઈ કાર્યવાહી કરી? ઉપરાંત અમે લગભગ 4 થી 5 જણાને 500 રૂપિયાની પેનલ્ટી આજે વસૂલ કરી છે અને સમગ્ર ઝોનની અંદર આ પ્રકારની કામગીરી આજરોજ ચાલુ છે।